तो माइक्रोफाइन। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે। જે રીતના પરિણામો સામે આવી રહ્યા છે, જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, પર આપને અપડેટ પણ આપી દો। 116 બેઠક પર અત્યારે ભાજપ વિજયી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પરિણામમાં રહ્યું છે અગ્રેસર। પરિણામની પડની અપડેટમાં અગ્રેસર રહ્યું છે। સવારથી જ અમે બ્રેકલેસ બુલેટિન પણ આપી રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતી અવ્વલ રહ્યું છે। સૌથી સચોટ, સૌથી ઝડપી પરિણામમાં અગ્રેસર રહ્યું છે। સચોટ માહિતી અમે આપના સુધી પહોંચાડી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી હંમેશા જ્યારે રાજકારણની વાત હોય, ચૂંટણીલક્ષી સમાચારની વાત હોય તો હંમેશા આગળ રહે છે। ફરી એક વખત અમે સાબિત કરી આપ્યું છે કે ન્યૂઝ 18 ગુજરાતી ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી। બિલકુલ, તો અમિત શાહનું ટ્વીટ પણ સામે આવ્યું છે। ગુજરાતે હંમેશા ઇતિહાસ જ રચ્યો છે। જે રીતે તેઓએ ટ્વીટ સામે આવ્યું છે અમે આપને બતાવી રહ્યા છે। ગુજરાતે હંમેશા ઇતિહાસ રચ્યો છે। જીત પર ગુજરાતની જનતાને વંદન કરું છું। પ્રધાનમંત્રીજીના જે રીતે તેઓએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતની જનતાને, સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ તેઓએ અભિનંદન પાઠવ્યા છે। અમિત શાહે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે। બિલકુલ, તો તેમણે કહ્યું છે કે ગુજરાતની જીત માટે અભિનંદન આપ્યા છે। ગુજરાતની જનતાને આ ઐતિહાસિક જીત માટે વંદન કરું છું। તો રેવડી તૃષ્ટિકરણની જે રાજનીતિ છે, ગુજરાતમાં જે પોકળ વાયદાઓ કરવામાં આવ્યા હતા તે તમામને જાકારો આપ્યો છે ગુજરાતની જનતાએ। આ કહેવું છે અમિત શાહનું, ટ્વીટ કર્યું છે। और केंद्रीय नेतृत्व जो भी हिमाचल प्रदेश में इस चुनाव के दौरान प्रचार करने के लिए आए, उन सबका हृदय से आभार व्यक्त करता हूं। अब नई सरकार बनेगी તો સીધા જ અમે વર્ચ્યુઅલ ગ્રાફિક્સ આપને બતાવીશું। કોંગ્રેસમાં સૌથી મોટો જે ચહેરો હતો અમરેલીમાં પરેશ ધાનાણી, જેમની હાર થઈ છે હેતવી। બિલકુલ, તો અમરેલીના કોંગ્રેસમાં જે રીતે આ હાર, પરેશ ધાનાણીની હાર થઈ છે, આની સાથે તમામ બેઠકો પર જીત હારના ગ્રાફિક્સ અમે આપને બતાવી રહ્યા છે। ધારી બેઠકની વાત કરીએ તો ત્યાં ભાજપની જીત થઈ છે। જેવી કાકડિયાની અહીંયા આ બેઠક પરથી જીત થઈ છે। બિલકુલ, તો અન્ય સમાચારોની વાત કરીશું, અન્ય બેઠકોની વાત કરીએ। લાઠી કોંગ્રેસના વીરજી ઠુમ્મર હાર્યા છે। તો જે દિગ્ગજ ચહેરાઓ કોંગ્રેસના હતા તેમની અહીંયા હાર થઈ છે। કોંગ્રેસે મંથન કરવાનો આ સમય છે કે શા માટે આ દિગ્ગજ ચહેરાઓ હારી રહ્યા છે, કયા કારણો જવાબદાર છે। શું આમ આદમી પાર્ટી આ એક જ ફેક્ટર છે કે બીજા કોઈ ફેક્ટર? બિલકુલ, અન્ય બેઠક પર પણ જોઈએ। સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસની હાર થઈ છે। કોંગ્રેસે પ્રતાપ દુધાતને મેદાન ઉતાર્યા હતા અને પ્રતાપ દુધાતની આ બેઠક પરથી હાર થઈ છે। સાવરકુંડલા બેઠક કે જ્યાં પ્રતાપ દુધાત કહેવાતું હતું કે જીત તેમની થઈ શકે કારણ કે કોંગ્રેસની આ બેઠક, પરંતુ ત્યાં પણ હાર થઈ છે। નવસારી ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે આવી ગયા છે। જી હા, ગણદેવીમાં નરેશ પટેલ સામે લાગ્યા છે નારા। બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીના સમાચાર, જો કે પોલીસ કાફલો પણ ત્યાં તૈનાત છે। બિલકુલ, તો અહીંયા મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। પોલીસ કાફલો મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યો છે। નવસારીથી આ સમાચાર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલના દ્રશ્યો, ગણદેવીમાં નરેશ પટેલ સામે નારા લાગ્યા છે તેના આ દ્રશ્યો પણ સામે આવે છે। આ વિડીયો પણ ફૂટેજ સામે આવે છે। પોલીસ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા પહોંચ્યો હતો। ઓકે, ચલો જે પરિણામો આવ્યા છે અમારી ગણતરી અને અપેક્ષા મુજબ નથી આવ્યા। પૂરા ગુજરાતમાં કોંગ્રેસે એના ઉમેદવારોની પસંદગી, ચૂંટણીની તૈયારી અને પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ સાથે કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં હતી। સારી રીતે ચૂંટણી પણ લડ્યા, પણ જે અમારી અપેક્ષાઓ હતી, અમારી ગણતરી હતી એ મુજબ પરિણામો અમે ખરા નથી ઉતર્યા। ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર. પાટીલને અભિનંદન પાઠવું છું। દેશના પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવું છું। ભાવિ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હોય એમને અભિનંદન પાઠવું છું। ગુજરાતની સરકાર બની રહી છે ત્યારે ગુજરાતનું ભલું થાય, સરકાર આ મોંઘવારી અને જે કંઈ મુદ્દાઓ કોંગ્રેસે ઉઠાવ્યા છે એ તમામ મુદ્દાઓને હાથ ઉપર લઈ અને સારું શાસન ગુજરાતમાં આપે એવી શુભેચ્છાઓ પાઠવું છું। અત્યારે હાલ કલાક બે કલાકમાં એના કોઈ કારણો પણ નક્કી ન થઈ શકે,
પરંતુ જીત એ જીત છે અને ગુજરાતની પ્રજાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને જીત આપી છે, સરકાર બનાવવા માટેનો મેન્ડેટ આપ્યો છે, ત્યારે માત્ર અભિનંદન જ આપી શકું અને ગુજરાતના પ્રજાનો જે અવાજ છે કે જે આદેશ છે એ કોંગ્રેસ પક્ષ માથે ચડાવે છે. સારી રીતે વિરોધ પક્ષની જે કંઈ ભૂમિકા અમારી હશે વિધાનસભામાં એ નિભાવીશું. પ્રજાના જે પ્રશ્નો હશે એના માટે લડીશું. રાજકીય પક્ષ તરીકે પણ અમારી જવાબદારી બને છે કે શાસક પક્ષ જ્યાં નાની મોટી ભૂલો કરતી હશે અથવા શાસક પક્ષ જ્યાં નિષ્ફળ જતો હશે ત્યાં પ્રજા અમને ચૂંટણીમાં સ્વીકારે કે ન સ્વીકારે એના મુદ્દા ઉઠાવવાની અમારી પ્રાથમિક જવાબદારી છે ને એ મુજબ કામ કરીશું. थैंक यू. गुजरात में जो परिणाम आए हैं वो हमारी कांग्रेस पक्ष की अपेक्षा मुजब नहीं आए. गुजरात के लोगों ने भारतीय जनता पार्टी की सरकार बनाने का मैंडेट दिया है. सरकार बनाने जा रही भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व को अभिनंदन दे रहा हूं. તમારી ગણતરી મુજબ પરિણામ નથી આવ્યા, જે રીતે તેઓએ વાત કરી છે જગદીશ ઠાકોરે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ત્યારે મીડિયાકર્મીઓ સાથે વાત કરી. પીએમ સીએમ અને પાટીલને તેમણે અભિનંદન પાઠવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું ઝરણા સોની અને મારી સાથે પંકજ. આજનો દિવસ અતિ મહત્વનો અને હતો અતિ ખાસ, કારણ કે આજે મહાસંગ્રામ 2022ના પરિણામ હતા જે આવ્યા છે ભાજપના તરફેણમાં, પરંતુ સાથે જ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ પોતાનો એ વાયદો નિભાવ્યો છે જેમાં તેણે કહ્યું હતું કે અમે સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ આપના સુધી પહોંચાડીશું, તે પણ વિધાઉટ બ્રેક, અને અમે એ વાયદો નિભાવ્યો છે. પંકજ, બિલકુલ. અને અત્યારે જે પરિણામો આવ્યા છે 117 કરતા પણ વધુ સીટ, 157 કરતા પણ વધુ સીટ ભારતીય જનતા પાર્ટીને અને માત્ર 10 સીટ કોંગ્રેસને મળી છે. અને અત્યારે થોડીવાર પહેલા જ આપણે સાંભળ્યા જગદીશભાઈ ઠાકોરે શીર્ષ નેતૃત્વ ભાજપને અભિનંદન આપ્યા છે અને પોતે હાર પણ સ્વીકારી છે, પરંતુ કોંગ્રેસની આ ઐતિહાસિક હાર ગણાશે અને ભારતીય જનતા પાર્ટીની આ ઐતિહાસિક જીત છે. શું કારણ છે કે આટલા બધા મુદ્દાઓ રહ્યા અને બંને પાર્ટીઓને ત્રીજી પાર્ટીનું ફેક્ટર પણ રહ્યું, તેમ છતાં આ વખતે ભારતીય જનતા પાર્ટી 150ને પાર જોવા મળી રહી છે? શું કારણ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ તેના જે રેકોર્ડ નક્કી કર્યા હતા એ રેકોર્ડને પાર કરી ગઈ? આપણે આની આજે ચર્ચા કરવાના છીએ, કારણ કે કોંગ્રેસના જે વર્તમાન દિગ્ગજ ધારાસભ્યો છે તેઓ પણ આજે હારી ગયા છે. એટલે અહીંયા કોંગ્રેસ કઈ રીતે મનોમંથન કરવાની છે આવનારા દિવસોમાં, કારણ કે વિપક્ષની ભૂમિકા નિભાવી શકે એ પ્રકારની સ્થિતિમાં પણ અત્યારે કોંગ્રેસની સીટો નથી દેખાઈ રહી. આમ આદમી પાર્ટીનું ફેક્ટર કામ ચોક્કસ અહીંયા નથી કરી ગયું, પરંતુ આમ આદમી પાર્ટીની સીટો ચોક્કસ આવી છે અને આમ આદમી પાર્ટીને જે વોટ શેર મળ્યો છે તેને જોતા તે રાષ્ટ્રીય પાર્ટી ચોક્કસ બનવાની છે એ નક્કી છે. પરંતુ આમ આદમીનું ફેક્ટર અહીંયા કામ કેટલું કરી ગયું છે, ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને ક્યાં ક્યાં ફેક્ટરમાં અસર કરી ગયું છે ઝરણા, એ પણ જાણવાનું રહેશે. બિલકુલ. અને સાથે જ અપડેટ સામે આવી રહી છે પંકજ, જે 119 સીટો પર ભાજપ જે છે તે જીતી ચૂકી છે, 157 સીટો પર તે આગળ ચાલી રહી છે. સાથે જ કોંગ્રેસ 11 સીટો પર જીતી ચૂકી છે, 16 સીટો પર આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી 3 સીટો પર જીતી ચૂકી છે અને 5 સીટો પર આગળ ચાલી રહી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ જે 150+ સુધી પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે સાચો પડતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પંકજ, બિલકુલ. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને જ્યારે આક્ષેપબાજી કરતી હતી ત્યારે કોંગ્રેસનો ટાર્ગેટ 125+ નો હતો, પરંતુ જે રીતે પરિણામો આવ્યા એ જોતા માત્ર 10 થી 11 સીટો પર જ સીમિત થઈ ગઈ કોંગ્રેસ. અને ભારતીય જનતા પાર્ટી કે જે 150+ નો ટાર્ગેટ રાખીને ચાલતી હતી, શરૂઆતના રુઝાન આવ્યા ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલતી હતી. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીએ ઘણી ઇફેક્ટ કરી છે ઝરણા. આ વખતે કોંગ્રેસને થોડું નુકસાન થયું હોય તો એ આમ આદમી પાર્ટીના કારણે થયું છે અને ઘણા સિટિંગ એમએલએ હાર્યા છે, તો એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જે વોટ મળ્યા છે એમાં પણ ક્યાંક વોટ કટવા પાર્ટી તરીકે પણ એમને રોલ ભજવ્યો છે, ચોક્કસ છે. પરંતુ અપક્ષો આ વખતે ગુજરાતની ઘણી બેઠકો પર અપક્ષો જીત્યા છે, જેમાં માવજી દેસાઈ ધાનેરાથી અપક્ષ તરીકે તેમણે ઉમેદવારી કરી હતી અને જીત્યા છે. બીજી વાત પાદરાની જો કરીએ ઝરણા, તો પાદરામાં દિનુ મામાએ જે બળવો કર્યો અને ઉમેદવારી અપક્ષ તરીકે નોંધાવી, ત્યાં એટલું કામ નથી કર્યું એમનું ફેક્ટર. હવે આપણે ચર્ચા કરીશું કે આજનું આ જે પરિણામ આવ્યું છે, જે ગુજરાતે જનાદેશ આપ્યો છે, આ જનાદેશ પાછળ કયું ફેક્ટર કામ કરી ગયું છે. આપણી સાથે
અનિલ પટેલ જોડાયા છે, રાજકીય વિશ્લેષક, રજનીકાંત દેસાઈ જોડાયા છે, રાજકીય વિશ્લેષક, મયંકભાઈ વ્યાસ છે અને ડોક્ટર પાર્થ પટેલ છે. તમામ રાજકીય વિશ્લેષકોનું સ્વાગત છે. અને કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા પણ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા નિખિલ પટેલ પણ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા નિખિલભાઈ, આપને પૂછવા માંગીશ, આ ઐતિહાસિક જીત, ઘણા બધા મુદ્દાઓ હતા, આમ આદમી પાર્ટીનું ફેક્ટર હતું, શું કારણ રહ્યું કે આ વખતે આટલી ઐતિહાસિક જીત બીજેપી લઈ ચૂકી છે? મારું માનવું છે કે આ ગુજરાતની જનતાની જીત છે, ભારતીય જનતા પાર્ટીની જીત કરતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી ઉપરનો ગુજરાતની જનતાનો વિશ્વાસ, આદરણીય અમિતભાઈ શાહની રણનીતિ અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની પેજ સમિતિનો જે પ્રયોગ, જે વર્ષોથી નવસારી લોકસભાની અંદર કરતા આવ્યા છે. रिएक्शन बदला ले लिए वच्चे विस्तारથી જાણીએ. પાર્થિવરાજજીને મારો સવાલ, ક્યાં સે ક્યાં હો ગયા? ચોક્કસપણે અપેક્ષા કરતા વિપરીત પરિણામ છે. નિરાશા હોઈ શકે, પણ જે જનાદેશ છે, જન આશીર્વાદ છે, એ સ્વીકારવાના રહ્યા. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના જે સરકાર બનાવી એ બદલ ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે મુદ્દાની લડાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વિપક્ષ તરીકે અથવા તો એક પોલિટિકલ પાર્ટી તરીકે કરવાની હોય, એ મોંઘવારીનો હોય, ભ્રષ્ટાચારનો હોય કે બેરોજગારીના હોય, સરકારની વિફળતાના મુદ્દા હોય, ક્યાંક ને ક્યાંક સરકાર અસફળ થાય તો એના કાન પકડવાનું કામ પણ એક વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રહેશે અને નિભાવશે. ગુજરાતની જનતા માટે મન વચનથી અમે બંધાયેલા છે. કઈ રીતે મનોમંથન થશે એ જાણવું જરૂરી છે. પાર્થભાઈ, હું આપની પાસે આવીશ. ડોક્ટર પાર્થ પટેલ, હવે આપને પૂછવા માંગીશ, તમને શું લાગે છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આટલી સીટો પર સીમિત થઈ ગઈ, જેટલા વાયદા હતા, શું લાગે છે કયું ફેક્ટર કામ કરી ગયું? મારી દ્રષ્ટિએ કરિશ્માઈ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીનું, એક શબ્દમાં કહીએ ને તો કરિશ્માઈ નેતૃત્વ, એના લીધે આ સંપૂર્ણ પરિણામ આપણે જોઈએ છે. સંગઠનની તાકાત હોય, કાર્યકર્તાઓનું સશક્તિકરણ પાર્ટી કરતી રહી છે, અનેક તહેવારોમાં કાર્યકર્તાઓ સુધી પાર્ટી પહોંચી છે અને કાર્યકર્તાઓના માધ્યમથી જનતા સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચતી હોય છે. એટલે કમ્પેર ટુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, મને લાગે છે કે કાર્યકર્તાઓનું સશક્તિકરણ કરીને ભાજપ જે રીતે આ વખતે ચૂંટણી લડ્યું છે એ પ્રમુખ મુદ્દો હું માનું છું. રજનીકાંતભાઈ, એવું કહી શકાય સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને જોતા કે આ વખતે તેઓએ સાબિત કર્યું કે નિશાન ચૂક માફ, પરંતુ નહીં માફ નીચું નિશાન. ખાસ કરીને આ વખતનું જે પરિણામ છે સ્પષ્ટ બતાવે છે કે ત્રણ વ્યક્તિઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને સી આર પાટીલ. ત્રણેયનું જે લક્ષ્ય હતું, પહેલાં 182નું હતું, પછી 151નું હતું. આજે એ લક્ષ્ય એ લોકો પહોંચી શક્યા છે 151 સુધી. એનું મુખ્ય કારણ એક જ છે કે એમની સંગઠનની તાકાત અને જે રીતે પ્રચાર કરતા હતા, જે રીતે એમણે મહેનત કરી છે. સામે કોંગ્રેસ એવી કોઈ મહેનત કરી નથી મારી દ્રષ્ટિએ. 15 દિવસ પહેલાં આ રિઝલ્ટ નિશ્ચિત થઈ ગયું હતું. મને જ્યારે પણ ટીવી ચેનલો પૂછવા આવે તો હું સ્પષ્ટ કહેતો હતો કે 2/3 વધુ ભારતીય જનતા પાર્ટીને મળશે અને 151 સુધી પહોંચી શકશે. એમાં કોઈ શંકા હું જોતો નથી. જ્યારે એક્ઝિટ પોલનું પરિણામ આવ્યું તે દિવસે પણ મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ એક્ઝિટ પોલ પ્રમાણે જ પરિણામ પ્રાપ્ત કરશે. અને આજે આપણે જોયું, કોંગ્રેસ વર્ષોથી 27 વર્ષથી ભાજપ સત્તા પર હોવા છતાં દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ. રજનીકાંતભાઈ, એક મોટા સમાચાર, રાજકોટની 8 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. જે પ્રકારે અત્યાર સુધી આશા લગાવવામાં આવી હતી તે સાચું સાબિત થયું છે. રાજકોટ, મોરબી જિલ્લાની 3 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે. આજે 8 બેઠકો પર ભાજપ છે. જૂનાગઢ જિલ્લાની 5 બેઠકમાંથી 3 પર ભાજપનો વિજય, એટલે કે સૌરાષ્ટ્રભરમાં ભાજપે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. પંકજ, બિલકુલ, કારણ કે સૌરાષ્ટ્ર એવું હતું કે જ્યાં આપને અને કોંગ્રેસને આશા હતી, ત્યાં જ અહીંયા નુકસાન થઈ રહ્યું છે. હાલ મહેસાણાની વાત કરીએ, અન્ય 6 બેઠકો પર ભાજપની જીત થઈ છે. મહેસાણામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના સીજે ચાવડા ખાલી વિજાપુરથી જીત્યા છે, બાકીની તમામ બેઠક ભાજપના ફાળે ગઈ છે. ભાજપના રમણ પટેલની હારથી જે સીજે ચાવડા સામે ગાંધીનગરની તમામ 5 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો હવે કોંગ્રેસની હારના કારણો જો ઝરના જોઈએ તો એક તો આપે કોંગ્રેસની વોટ બેંકમાં મોટું ગાબડું પાડ્યું છે, જે સૌ કોઈ કહેતા હતા, અને બીજું કે AIMIM ની જે એન્ટ્રીથી કોંગ્રેસના મત તૂટ્યા છે, આ એક મોટું કારણ પણ છે. ભલે AIMIM ને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી રહી હોય કોંગ્રેસ, પરંતુ જે પ્રકારે રિઝલ્ટ આવ્યા છે તેનાથી તો AIMIM ના કારણે કોંગ્રેસના મતમાં ગાબડું પડ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. પંકજ, બિલકુલ બિલકુલ. હવે મયંકભાઈ, આપણી પાસે આવીશ કે આ જે કારણો છે, આ કારણોમાં તમને શું લાગે છે કે કોંગ્રેસની આટલી મોટી હાર પાછળ શું કારણ હોઈ શકે? કોંગ્રેસની હાર પાછળ ભાઈએ જે વાત કરી એ રીતે નરેન્દ્ર મોદીની પ્રતિભા, બીજું કે કોંગ્રેસની નેતાગીરી ગુજરાતના આ વખતે જોઈએ એવું ધ્યાન આપ્યું જ નહીં. તમે જે આગળ વાત કરી એ રીતે AIMIMના પણ એના થકી વોટ કપાયા છે.
એ સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના વોટ ઘણા કાપ્યા છે, એટલે એન્ટી બીજેપી વોટ કાપવામાં આમ આદમી પાર્ટીએ પણ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ઓવેસીની પાર્ટીએ ભાગ ભજવ્યો છે. કોંગ્રેસની એકંદરે નિષ્ક્રિયતા રહી છે. ઓવર કોન્ફિડન્સમાં મોદી સાહેબે પહેલા જ દિવસથી નાખી દીધા કે ભાજપવાળાને બધાને કહી દીધું કે ભાઈ તમે ગાફેલ ના રહેતા, કોંગ્રેસ ગામડે ગામડે ખાટલે બેઠકો કરી રહી છે, એમ કરીને કોંગ્રેસને એવી રીતે પ્રમાદમાં મૂકી દીધા જાણે કે ભાઈ અમને બહુ વાંધો નહીં આવે, કોંગ્રેસની નેતાગીરી એની સામે નહીં જોયું. અને એ બધાની રીતે જોઈએ તો જ્ઞાતિ જાતિના સમીકરણો અવળા થયા અને સાથે સાથે ઉમેદવારો પણ મોટા મોટા દિગ્ગજ ઉમેદવારો કોંગ્રેસના કહી શકાય એવા બધા મોટાભાગના ઉમેદવારો હારી ગયા. જી, આ સાથે જ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. દ્વારકાથી દેવભૂમિ દ્વારકાની બંને બેઠક પર ભાજપનો વિજય. અહીં એવું લાગી રહ્યું હતું ક્યારેક પબુઆ માણેક આગળ ચાલી રહ્યા હતા, તો ક્યારેક એવું લાગતું હતું ઈશુદાન ગઢવી, પરંતુ આ બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો છે. પંકજ, બિલકુલ, દ્વારકાની ખંભાળિયા બેઠક પર શરૂઆતમાં ઈશુદાન ગઢવી આગળ ચાલતા હતા અને એ વખતે લાગતું હતું કે ઈશુદાન ગઢવી કદાચ મેદાન મારી જશે, પરંતુ જેમ જેમ રાઉન્ડ આગળ વધતા ગયા, 18મો તો અને 22મો રાઉન્ડ આવ્યો, ત્યાર પછી ઈશુદાન જે છે એ પાછળ જતા ગયા અને ભાજપના ઉમેદવાર આગળ વધ્યા. અમરેલી જિલ્લાની પણ જુઓ તમે, તો 4 બેઠક ભાજપે જીતી છે અને એકમાત્ર બેઠક એવી છે કે જે કોંગ્રેસનો ઉમેદવાર આગળ છે. પોરબંદર જિલ્લાની 2 બેઠકમાંથી 1 બેઠક સમાજવાદી પાર્ટી, જે કુતિયાણાની બેઠક છે કાંદલ જાડેજાની, એમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. તો ફરી એક વખત આપણી પાસે આવીશ. મારે એ જણાવો કે તમને આજનું આ જે ચિત્ર છે, જે રિઝલ્ટનું, તમને શું લાગે છે? તમારું આકલન શું કહે છે? મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે અમુક મહિનાઓ પહેલા શરૂઆત કરી દીધી હતી પ્રચારની અને એનું માઇક્રો મેનેજમેન્ટ જે હોય છે, જે દર વખતે જોવા મળે છે, પેજ મેનેજમેન્ટ એ લોકો કરે છે. જ્યારે કોંગ્રેસ આખા જે પ્રકરણમાં મને એવું લાગે છે કે ગાફેલ રહી. ખાસ કરીને વડાપ્રધાને જે પેલું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસથી ચેતતા રહેજો કે એ લોકો ખાટલા બેઠકને એ કરી રહ્યું છે, એને પણ એક મહત્વની ભૂમિકા ભજવો એવું મને લાગે છે. અને કોંગ્રેસમાં એક મોટી એ હતી કે એક વ્યૂહરચના પણ એ લોકોની કોઈ એવી હતી એવું લાગતું નથી. ખાસ કરીને મોદીની જે પ્રતિભા છે મોદી સાહેબની, એની સામે અનેક કારણો છે. આપણે આ વિશે વિસ્તારથી ચર્ચા કરવાની છે, પરંતુ સમય બ્રેક લેવાનો થઈ ગયો છે. પંકજ, રોકાય છે નાનકડા બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ પણ રાજકીય વિશ્લેષકો સાથે અને કોંગ્રેસ ભાજપના નેતાઓ સાથે આ ચર્ચા યથાવત રહેશે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે મહાસંગ્રામમાં. તો અત્યારે જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે, 123 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે, જ્યારે 11 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે અને હજુ પણ મતગણતરી ચાલી રહી છે અને મતગણતરીમાં હજુ પણ આ જે બેઠક છે ધીમે ધીમે વધશે, પરંતુ 150+ હાલ જે અપડેટ આવી રહી છે એ પ્રમાણે ઝરણા જી, બહુધામાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત છે. બહુધા અને બોરસદ એવી બેઠકો છે જેના પર કોંગ્રેસે આ વખતે મોટો પરાજયનો સામનો કરવો પડ્યો. પંકજ, મધ્ય ગુજરાતની આણંદ, પંચમહાલ અને ખેડા આ કોંગ્રેસનો ગઢ રહી છે, પરંતુ આ વખત એવું છે કે માત્ર એકાદ સીટને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મધ્ય ગુજરાતની મોટા ભાગની બેઠકો પર જીત્યા છે. આણંદની અંદર પણ તમે જુઓ તો કોંગ્રેસનો ગઢ કહેવાય છે, પરંતુ આણંદની અંદર પણ એ થયું છે કે માત્ર આંકલાવ અને ખંભાતને બાદ કરતા મોટાભાગની સીટ ભારતીય જનતા પાર્ટીને મળી છે. ભાજપના અહીંયા આગળ જે અત્યારે લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યું છે, ખેડ બ્રહ્માથી આવી રહ્યા છે મહત્વના સમાચાર. પરિણામ અટવાયું છે. ખેડ બ્રહ્મા બેઠકનું પરિણામ અત્યારે અટવાયું છે. 2 ઈવીએમ ખોટકાતા વીવીપેટની લેવાઈ રહી છે મદદ. હજુ ખેડ બ્રહ્મામાં 2 રાઉન્ડની ગણતરી બાકી છે, પરંતુ ઈવીએમ ખોટવાયું અને તેના કારણે હવે વીવીપેટની મદદ લેવામાં આવી રહી છે અને તેના કારણે હાલ પરિણામ જે છે એ અટકાવવામાં આવ્યું છે. જી, બિલકુલ પંકજ, અને જે પ્રકારે અત્યાર સુધીના રિઝલ્ટ સામે આવે છે, કોંગ્રેસને મારો સવાલ, 125+ મેળવવાની આશા હતી, ખરેખર 125 જ હતો કે 25? જન્નાબેન, તમે એક વાત કરી એટલે મને એક શેર યાદ આવે છે કે મેં સચ બોલ કે ભી હાર જાઉંગા और वो झूठ बोल के भी लाजवाब कर जाएंगे. એટલા માટે વાત કરું છું કે અમારા જે મુદ્દા હતા એ સત્યના મુદ્દા હતા, પ્રજાના મુદ્દા હતા. કદાચ પ્રજાને મોંઘવારી નહીં નડી હોય, કદાચ પ્રજાને 1100નો બાટલો નહીં નડ્યો હોય, કદાચ 40 લાખ બેરોજગારોને રોજ પેપર ફૂટતા હતા એ કદાચ નહીં નડ્યું હોય, કદાચ બોરબીમાં જે 150 લોકોએ ભ્રષ્ટાચારના લીધે જીવ ગુમાવ્યા એ નહીં નડ્યું હોય, કદાચ સ્કૂલોના મુદ્દા પ્રજાને નહીં નડ્યા હોય, સ્કૂલોની ફીસના મુદ્દા, એટલે હું એ જ કહું છું કદાચ નહીં નડ્યા હોય એટલે એ કદાચ અમે ત્યાં પહોંચાડવામાં સફળ. મુદ્દા અસરકારક હતા કે નહીં, પરંતુ તમારા મુદ્દા એટલા અમારા જ મુદ્દાની વાત કરી છે બેન. ઝરણાબેન, અમારા ભારતીય રાષ્ટ્ર અમે ગુજરાતના ઝરણાબેન 4,90,00,000 મતદારોના જ મુદ્દા કહું છું. 6.5 કરોડથી વધારે ગુજરાતની જનતાના જ મુદ્દા કહું છું. મોંઘવારી જનતાનો મુદ્દો હતો, બેરોજગારી જનતાનો મુદ્દો હતો, ભ્રષ્ટાચાર પ્રજાનો મુદ્દો હતો,
દિવાળીના સમયે 3000 રૂપિયાનો તેલનો ડબ્બો થાય એ પ્રજાનો મુદ્દો હતો. એટલે કે આ જ મુદ્દા ઉપર અમે લડાઈ લડી છે અને કદાચ આ મુદ્દાઓને અમે પ્રજા સુધી પ્રજાની વચ્ચે મૂકવામાં કદાચ અસફળ ઉણાવ રહ્યા રહ્યા છે. હોય, નિખિલભાઈ, પણ આ જે મુદ્દા રીતે પ્રજાના નથી એવું તો કહી ના ભારતીય શકાય. જનતા પાર્ટીમાંથી પ્રધાનમંત્રી અને અમિત શાહે જે રીતે જોરશોરથી પ્રચાર કર્યો, શું આ ક્રેડિટ એમના કારણે છે? શું આ મોદી લહેર છે એના કારણે જીત મળી છે? ભાજપની અંદર જે જીત છે એમાં જનતા અને સંગઠનના કાર્યકર્તાઓ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી ભાજપનો મુખ્ય ચહેરો છે. જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પ્રચારમાં બી આવતા ત્યારે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના મિત્રો કહેતા કે દેશના પ્રધાનમંત્રી અહીંયા પ્રચારમાં આવે છે, કેમ ના આવે, એમનું ઘર છે. આદરણીય અમિત શાહજીએ વારંવાર પુરવાર કર્યું છે, યુપીની ચૂંટણી હોય, દેશની ચૂંટણી હોય, ગુજરાતની ચૂંટણી હોય, કે એમનાથી સારો વ્યુકાર અત્યારે અમારી પાસે નથી, એવું માનીને ચાલીએ. આદરણીય CR પાટીલ સાહેબ જ્યારે કોઈ નહોતું કહેતું, પત્રકાર મિત્રો નહોતા કહેતા, એક્ઝિટ પોલ નહોતો કહેતો, કોઈ નહોતું કહેતું, ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી કહેતા હતા કે આ વખતે જે મત મેળવવાના પર્સન્ટેજ છે, જે સીટો છે, બધી જ રીતના રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી તોડશે અને તમામ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીએ તોડ્યા છે. સવાલ એ છે કે પીએમની રેલી કદાચ એવી ના હોત તો શું આ પરિણામ શક્ય હતા? નહીં, ચોક્કસ આ જ પરિણામ આવે. પીએમને જાય છે ને? બિલકુલ, હું એવું કહેતો જ નથી કે ક્રેડિટ પીએમ સાહેબને ન જ જતી, પણ ભારતીય જનતા પાર્ટીના પીએમ સાહેબ બી એક કાર્યકર્તા જ છે. એવી રીતના આખી મશીનરી કામે લાગે છે. કારણ કે પીએમ સાહેબ મોટું માથું છે, એટલે તમને કદાચ એવું દેખાતું હોય કે આદરણીય પીએમ સાહેબની રેલીઓથી આપણને એવું લાગતું હોય કે પણ નીચે પેજ સમિતિએ બી એટલું જ કામ કર્યું છે. હાલ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે ભિલોડાથી. ભિલોડા બેઠક પર હાલ ભાજપના PC બરંડા જીતી ગયા છે. આ એક નિવૃત્ત અધિકારી અને તેઓ જીત્યા છે. ધોળકાથી ભાજપના કિરીટસિંહ ડાભીની જીત થઈ છે અને કિરીટસિંહ ડાભીનો 13,571 મતથી વિજય થયો છે ધોળકા સીટ પર. ભિલોડાથી ભાજપના PC બરંડા જીત્યા છે. આ બેઠક એવી હતી જેના કે જ્યારે શરૂઆતમાં રુઝાન આવતા હતા ત્યારે આમ આદમી પાર્ટી આગળ ચાલતી હતી, પરંતુ હાલ ભાજપ જીતી ગયું છે. કિરીટસિંહ ડાભીનો 13,571 મતથી વિજય થયો છે. અલગ અલગ જે પરિણામો આવ્યા છે, ભાજપની 124 બેઠક પર જીત થઈ ગઈ છે, જ્યારે 34 બેઠક પર એમના ઉમેદવાર હજુ આગળ ચાલી રહ્યા છે. આમ આદમીને 3 બેઠકો મળી છે. બિલકુલ મયંકભાઈ, મારો આના પર જ એક સવાલ, કારણ કે CR પાટીલે વાયદો કર્યો હતો કે અમે જીતીશું તો ખરા, પરંતુ સારી લીડ સાથે જીતીશું, અને તે પણ આ વખતે સાચું ઠર્યું હોય તેવું લાગે છે. CR પાટીલે પહેલેથી જ પોતાની રીતે જે કેલ્ક્યુલેશન્સ કર્યા એ શરૂઆતથી આવ્યા ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એમણે નવા પ્રકારનો એક જોમ ભરી દીધો અને લોકોને ખરેખર મોટિવેટ કર્યા, જે એનું પરિણામ બતાવે છે. આમ છતાં CR પાટીલની બીજી એક સફળતા એ રીતે કહી શકાય કે જે રીતે નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપને ઘડતર કર્યું છે અને આખી મિનિસ્ટ્રીને ભર નાવની અંદર, ભર વહેણની અંદર આખી મિનિસ્ટ્રી બરખાસ્ત કરીને નવા મંત્રીઓને બેસાડ્યા. એ જ રીતે જ્યારે ચૂંટણી આવી તે વખતે તમામે તમામ મોટા ભાગના જૂના ચહેરાઓને બદલી નાખી અને ભારતીય જનતા પાર્ટીએ જે નવા રૂપે રંગે નવા ચહેરાઓ સાથે આ ચૂંટણી મેદાનમાં જંગમાં ઝુકાવ્યું, એ બહુ હિંમતનું કામ છે અને ગુજરાતના જ નહીં ભારતના છેલ્લા કેટલાક વર્ષોના રાજકીય ઇતિહાસમાં જોઈએ તો આવા પ્રકારની કોઈ બદલાવ નથી થઈ. ભારતીય જનતા પાર્ટીની જે ઐતિહાસિક જીત થઈ છે, આવો એના કારણો પણ એક બાદ એક જોઈ લઈએ. વિપક્ષ પાસે મોદી ફેક્ટરનો કોઈ તોડ ન હતો અને આ એક જીતનું મોટું ફેક્ટર કહી શકાય. ફરી એકવાર મોદીની લહેર ગુજરાતમાં જોવા મળી છે. નરેન્દ્ર મોદીએ જ્યાં જ્યાં પ્રચાર કર્યા ત્યાં તમામ બેઠકો પર એમની ઇફેક્ટ જોવા મળી. મોદીનું કાર્ડ અહીંયા જોરશોરથી ચાલ્યું છે. પાટીદારો ભાજપની તરફેણમાં રહ્યા, કારણ કે આ વખતે કોઈ આંદોલન પણ ન હતું. પાટીદારો ભાજપની તરફેણમાં જોવા મળ્યા અને જે આંદોલનકારીઓ હતા એ પણ ભાજપની જોડે આવી ગયા. હિન્દુત્વનો મુદ્દો આ વખતે ખૂબ ચાલ્યો છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકો ભાજપની પડખે રહ્યા. હિન્દુત્વને લઈને પણ જે વિવાદો થયા, પ્રચાર રેલીઓમાં ખૂબ વાતો થઈ, આ મુદ્દો પણ ખરેખર ચાલ્યો છે. આંતરિક ખતરા અને જૂથવાદ જે છે એના કારણે કોંગ્રેસને અહીંયા નુકસાન થયું. નવા ચહેરા ઉતાર્યા, એ દાવ ભાજપને અહીંયા કામ કરી ગયો. નવા મતદારોનો પણ અહીંયા ભાજપને સાથ મળ્યો છે. એટલે ઓવરઓલ જોઈએ તો જીત માટે ઘણા બધા કારણો છે. ઝરણા, રજનીકાંતભાઈ, આ જ મુદ્દા ઉપર આપને પૂછવા માંગીશ કે ખરેખર આના સિવાય તમે કોઈ બીજા કારણ જોઈ રહ્યા છો ભાજપની જીતના? ભાજપની જીતના મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ હું ગણું છું કે CR પાટીલનું નેતૃત્વ. CR પાટીલ 2019ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મત પ્રાપ્ત કરે છે. 6,89,000 મત પ્રાપ્ત કરે. વિચારો એની સંગઠનની તાકાત, એમની વ્યૂહરચના, અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે એમની સામે પડકાર ઓછા નહોતા. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં રચ્યો છે ઇતિહાસ. જે રીતે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તે પ્રકારે વોટ આપજો, અને તેવું જ થયું. ભૂપેન્દ્રભાઈએ તોડ્યો છે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ.
નરેન્દ્ર મોદીની જે મેજિક તેઓનો પ્રચાર હતો તે તો કામ કરી જ ગયો, પરંતુ સાથે સાથે મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓનો પ્રચાર અને તેઓનું નેતૃત્વ પણ પંકજ એટલું જ કામ કરી ગયું અને આ સાથે જ રાજ્યમાં ભાજપે ઇતિહાસ રચ્યો. 134 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે અને નરેન્દ્રભાઈએ દરેક વખતે પ્રચારમાં કહ્યું છે જણા કે આ વખતે નરેન્દ્રભાઈનો રેકોર્ડ ભૂપેન્દ્રભાઈ તોડે, એ માટે તેમણે લોકોને પણ અપીલ કરી હતી. આ મુદ્દો ખૂબ ચાલ્યો હતો. આવો સાંભળીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચારમાં આ વખતે આ જ મુદ્દાને લઈને શું કહ્યું હતું. આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે ભાઈ. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ, એના માટે મારે કામ કરવું છે. કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ અને તે જ પ્રકારે જનતાએ કરી બતાવ્યું. જે પ્રકારે આશા રાખવામાં આવી રહી હતી ભાજપ તરફથી તે જ પ્રકારે જનતા જે છે તેણે કહ્યું અને જનતાએ જે જવાબ આપ્યો છે તે ભાજપના તરફેણમાં છે. ડોક્ટર પાર્થને મારો સવાલ, પાર્થભાઈ, જે પ્રકારે આ નિવેદન આવ્યું હતું અને વોટિંગ ઓછું થયું હતું એટલે લાગી રહ્યું હતું કોંગ્રેસને કે તે કોંગ્રેસ તરફી થયું છે, ભાજપ તરફી નહીં, પરંતુ આખરે નરેન્દ્ર મોદીના એ શબ્દો સાચા પડ્યા. કેમ? મને એક વાત લાગે છે કે ભાઈ સીએમ નરેન્દ્ર મોદી કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ એમનો રેકોર્ડ તોડ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ હોઈ શકે અહીંયા, પણ સંપૂર્ણ કેમ્પેનની જવાબદારી પ્રધાનમંત્રીએ પોતાના શિરે લીધી હતી. જેમ સરે વાત કરી કે CR પાટીલનું આખું મેનેજમેન્ટ હતું, પણ જે માઇક્રો મેનેજમેન્ટ ચૂંટણીના 1-2 મહિના પહેલાં હતું એમનો હું શ્રેય અમિતભાઈ શાહને આપીશ. કારણ કે અમિતભાઈ શાહે એ કાસ્ટ બેઝ ફેક્ટર હોય અને જે નાની રીતે જે પણ બૂથ ઉપરના કાર્યકર્તાઓ અને ઇન્ટરનલ ડેમેજ જો પાર્ટીને ના થાય તો જ એ સફળતા હાંસલ કરે છે. એટલે કે નારાજ કાર્યકર્તાઓને મનાવવાના હોય, એમને કોઈ પ્રોમિસીસ આપવાની હોય, તો એ બધું જ બૂથ લેવલનું જે કામ હતું એ અંતિમ 1-2 મહિનામાં મને લાગે છે કે અમિતભાઈ શાહની એ વ્યૂહાત્મક જે આખી રીત હતી એમણે આ ભાજપને આટલી મોટી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. બિલકુલ. હવે એક મહત્વની અપડેટ આપી દઈએ. હું આપની પાસે આવું છું. હાલ એક મહત્વની અપડેટ આવી રહી છે. ભાજપમાં દિગ્ગજોનો દબદબો વધ્યો છે. ગુજરાત ભાજપના જે દિગ્ગજો છે તેમનો દબદબો હવે વધ્યો છે. સળંગ 8 વખત જીતનો રેકોર્ડ છે અને ભાજપના 2 ઉમેદવાર સળંગ 8 વખત જીત્યા છે અને માજલપુરથી યોગેશ પટેલ 8મી વાર જીત્યા છે. આ વખતે એમને ટિકિટને લઈને પણ ઘણી ચર્ચા ચાલી હતી. ટિકિટ આપવી પડી હતી. હાલ અલ્પેશ ઠાકોર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પંકજ, આ જીત બમ્પર જીત બતાવે છે કે નકારાત્મક રાજનીતિ, લોકોને તોડવાની, જાતિવાદ ભડકાવવાની રાજનીતિનો જવાબ છે રાષ્ટ્રવાદી રાજનીતિ, વિકાસની રાજનીતિ. ભલે પેટા ચૂંટણીમાં હાર થઈ હોય પરંતુ આ વખતે 2022માં જીતાડ્યા છે ગાંધીનગર દક્ષિણથી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપ્યું છે. મોટા અહેવાલ આવી રહ્યા છે. પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામું આપ્યું છે. ગુજરાતની ચૂંટણીની જવાબદારી તેમના શિરે હતી અને રાજસ્થાન સરકારમાં પણ તેઓ મંત્રી રહી ચૂક્યા હતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાં પહેલાથી જ તેઓ પ્રભારી તરીકેનું કામકાજ કરતા હતા. અનિલભાઈ, આ કઈ રીતે જુઓ છો? કોંગ્રેસે હવે શું મનોમંથન કરવાની જરૂર તમારી દ્રષ્ટિએ? હું માનું છું કે કોંગ્રેસમાં આ દર વખતનું થતું હોય છે કે જ્યારે ચૂંટણી આવે, મતદાન થઈ જાય, રિઝલ્ટ આવે અને એ પછી રકાસ થતો હોય છે ત્યારે પછી રાજીનામા ધડાધડ પડતા હોય છે. આની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને એવું હોય છે કે અત્યારે 2022 છે તો બે લોકો આજની તારીખથી 2027ની તૈયારી ચાલુ કરી દે છે. એટલે આ એક મોટો ફેર છે કે જે માઇક્રો લેવલ પર મેનેજમેન્ટ કરવાનું હોય, સ્ટ્રેટેજી ઘડવાની હોય, એમાં કોંગ્રેસ બહુ કાચી પડે છે અને ખાસ કરીને એમનું જે કેન્દ્રીય નેતૃત્વ છે એ જેમ કે આ વખતે ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગેરહાજર રહ્યા. રાહુલ ગાંધીએ માત્ર એક સભા કરી હતી. તો મને લાગે છે કે કેન્દ્ર સ્તરેથી પણ આના પર એક ધ્યાન આપવું જોઈએ કે કઈ રીતે બેઝ મજબૂત કરી શકાય. બાકી ભારતીય જનતા પાર્ટી વિનેબિલિટી પર જીતી જાય છે દર વખતે, પછી એના માટે ભલે એમને મંત્રીઓ બદલવા પડે કે આખી સરકાર બદલવી પડે. જી નિખિલભાઈ, તમે આનો શ્રેય પ્રધાનમંત્રીનો જે બીજા તબક્કા પહેલા પ્રચંડ પ્રચાર હતો તેને આપશો? જી બિલકુલ આપશું. અને જ્યાં સુધી આપણે આગળ તમે વાત કરી કે રેકોર્ડોની જે વાત છે કે નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે એવી એમની ઈચ્છા છે. હું તમને થોડા આંકડા તમને આની જાણમાં મૂકવા માગું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ તે 1,91,000 લીડથી જીત્યા છે. સુરતની અંદર જ્યાં આમ આદમી પાર્ટી એવું કહેતી હતી ત્યાં અલ્પેશ કથિરિયા, ગોપાલ ઇટાલિયા,
ધાર્મિક માલવિયા અને મનોજ સોરઠિયા ચારે ચાર લોકોની હાર થઈ છે. સુરતની 12 સીટમાં 9 સીટમાં કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે, 5 સીટમાં આમ આદમી પાર્ટીની ડૂલ થઈ છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, એમને 1,17,000 મત મળ્યા છે ને એમની પાછળના 3 ઉમેદવારો ત્રણેયની ડિપોઝિટ ડૂલ થઈ છે. એટલે જ્યાં સુધી રેકોર્ડોની વાત છે, જેમ કે હમણાં આપણે મૌધાની વાત કરી, મિત્રએ કહ્યું કે જાતિગત ને જ્ઞાતિગત સમીકરણ, હું મૌધા બાબતની તમને બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર કહું. મૌધાથી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સંજયસિંહ મૈડા, એ ઠાકોર નથી, ઠાકોર પ્રભુત્વની એ સીટ છે. સંજયસિંહ મૈડા ત્યાંથી ઊભા રહ્યા છે. ઠાકોર અને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે અને 47 વર્ષથી ત્યાં કોંગ્રેસનું રાજ હતું અને સંજયસિંહ મૈડા 25,000 મતે ત્યાંથી એ ચૂંટણી જીત્યા છે. એવી જ રીતના બોરસદ, આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીએ કદી એ સીટ નથી જીતી, આ વખતે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે જ્યાં સુધી રેકોર્ડોનો પ્રશ્ન છે, હું એ બી કહું છું કે ડિપોઝિટ ડૂલ થવામાં આ વખતે કોંગ્રેસ પાર્ટી બી એક નવો રેકોર્ડ બનાવશે. બિલકુલ, હું આપને અહીંયા રોકવા માંગીશ. એ ફરી એક વખત દર્શકોને જણાવી દઈએ કે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને આ વખતે ગુજરાતમાં 37 વર્ષ બાદ તૂટવાનો છે આ રેકોર્ડ. સૌથી વધુ જીતવાનો ભાજપ તોડી શકે છે રેકોર્ડ, કારણ કે 1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી. ભાજપ પહેલી વખત 150 થી વધુ બેઠક જીતવા માટે અગ્રેસર જોવા મળી રહ્યું છે. 37 વર્ષ બાદ આ રેકોર્ડ તૂટશે. આવો સાંભળીએ કે પીએમએ આ બાબતને લઈને શું કહ્યું હતું. ચૂપચાપ સફાચટ, ચૂપચાપ સફાચટ, ચૂપચાપ ચૂપચાપ. અનિલભાઈ, હવે આ બાબતને લઈને તમારી પાસેથી એ જાણવું છે, જો 2014માં પણ મોદી લહેર હતી અને એમાં ભલભલા લોકો તરી ગયા હતા, આ વખતે આંદોલનકારી અલ્પેશ ઠાકોર હોય કે વિરમગામથી હાર્દિક પટેલ પણ જીત્યા, તમને શું લાગે છે આ લહેરમાં આ લોકો નીકળી ગયા છે બધા? કારણ કે એ બાબતમાં વિરોધ પણ હતો. અત્યારે વિરમગામથી બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ ક્યાંય નથી. ના, એવું મને લાગે છે કે જે ભાજપનો જે વેવ ચાલ્યો એમાં એમને પણ એનો ફાયદો થયો. અદરવાઇઝ એ લોકો માટે આ વખતે મુશ્કેલ હતી. જેમ કે વિરમગામમાં હાર્દિક પટેલ માટે એમ કહેવાતું હતું કે એમના માટે મુશ્કેલ છે, પણ જ્યારે શું છે કે એક વેવ આવતો હોય છે ત્યારે એમાં પછી ઘણીવાર નબળા ઉમેદવારો પણ એની અંદર જે રીતની બેઠકો જે મળી છે આ લોકોને, ભારતીય જનતા પાર્ટીને, એ બેઠકોને જોતા એમ લાગે છે ક્લીન સ્વીપ એમનો થયો છે. એના માટે અમુક જે લાગતું હતું કે હારી જાય અથવા તો એમનું જે અનિશ્ચિત લાગતું હતું એ લોકો પણ એમાં તરી ગયા. બિલકુલ મયંકભાઈ, આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પક્ષ બનશે, કારણ કે એમની બેઠકો પણ આવી છે, એમના વોટ શેર પણ હવે આ ગુજરાતની અંદર જોવા મળશે. શું ફાયદો થઈ શકે આમ આદમી પાર્ટીને આગામી દિવસોમાં? જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણી 2022ની ચૂંટણી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લડી હતી, એ રીતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ મેદાનમાં ઝૂકેલા છે. વાત એવી છે કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો મળી શકે જો એ ગુજરાતમાં નોંધપાત્ર પ્રમાણમાં વોટિંગ મેળવી શકે. હવે જે રીતે એમને વોટ શેર થયો છે એ રીતે જોતા તેમણે પોતાની નજર 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરી છે અને ભવિષ્યમાં તે મોટા પડકારરૂપ રીતે અને વિરોધ પક્ષોના અંદર બહુ મોટા કાઠું કાઢીને આગળ આવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. રજનીકાંતભાઈ, આપને શું લાગે છે, જે પ્રમાણે મયંકભાઈનું કહેવું છે, 2022 વિધાનસભા ચૂંટણીના પરિણામ 2024ની લોકસભામાં જે આ 26 બેઠકો છે તેના પર પોઝિટિવ અસર કરશે? હા, જરૂર કરશે. એનું મુખ્ય કારણ એક જ સમજી લો કે જ્યારે સત્તાધારી પક્ષની સામે એકથી વધુ વિપક્ષો હોય તો ત્યારે હંમેશા વિરોધી મતો વહેંચાય છે અને વહેંચાય છે એનો લાભ સત્તાધારી પક્ષને મળે છે. આપની ગુજરાતમાં એન્ટ્રી થવાથી એ કોંગ્રેસના વોટમાં એણે બહુ મોટું ગાબડું પાડ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપને 22% વોટ મળ્યા હતા, કોંગ્રેસને 28% મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 44માંથી 41 બેઠક મળી હતી, કોંગ્રેસને 2 બેઠક મળી હતી, આપને 1 બેઠક મળી હતી. આ સ્પષ્ટ એક બતાવે છે કે સમજી લેવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીની સામે અનેક પડકાર હોવા છતાં એણે ભવ્ય વિજય મેળવ્યો છે. મુખ્ય કારણ એક જ છે, વિરોધી વોટ શેરમાં બહુ મોટા ગાબડા પડ્યા છે. ભવિષ્યમાં પણ 2024માં પણ આ જ પરિસ્થિતિ રહેશે તો નરેન્દ્રભાઈ મોદી લોકસભામાં 2/3થી વધુ બહુમતીએ પ્રાપ્ત કરશે, એમાં હું કોઈ શંકા જોતો નથી. ડોક્ટર પાર્થ, આપને પૂછવા માંગીશ, જે લોકોએ બળવો કર્યો, જે લોકોએ પક્ષ પલટો કર્યો, આપની દ્રષ્ટિએ શું લાગે છે? જેમ કે માવજી દેસાઈ જીતી તો ગયા અપક્ષમાં, મધુ શ્રીવાસ્તવે બળવો કર્યો પણ હારી ગયા, પણ આવ્યું તો ત્યાં અપક્ષ જ. તો આ પક્ષ પલટો અને બળવાખોરીને લોકોએ કઈ રીતે જોયું? જો મને લાગે છે કે વ્યક્તિગત રીતે આપણે માનીએ ને
તો કોન્સ્ટિટ્યુન્સી પ્રમાણે અલગ અલગ ફેક્ટર હોય છે. હા. મધુ શ્રીવાસ્તવે જે રીતે પહેલેથી જ ઘણા સમયથી એ વિજય રૂપાણીની જ્યારે સરકાર હતી ત્યારે પણ એમણે નારાજગી બતાવી ચૂકી હતી. મંત્રીમંડળમાં સ્થાન માટે પણ એ વારંવાર સરકારને દબાવતા આવ્યા હતા. એટલે ઘણા સમયથી પાર્ટીને પણ એવું હતું કે ભાઈ આ મધુ શ્રીવાસ્તવની દાદાગીરી કદાચ પાર્ટીના શીર્ષ નેતૃત્વ ઉપર વધારે પડતી જોવા મળી. એટલે આ વખતે પાર્ટીએ ફર્મ થઈને ડિસિઝન લીધું છે અને આ વખતે લાગ્યું કે ભાઈ એક લહેરમાં ત્યાં આગળ તો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો જ નહીં. ત્યાં બે અપક્ષ વચ્ચે મુકાબલો હતો અને એમાં ધર્મેન્દ્રસિંહ જીતી રહ્યા છે. એટલે પ્રજાએ કદાચ એવું લાગ્યું છે કે જો મારા કામો કરતો વ્યક્તિ જીતતો હોય કોઈ પણ પાર્ટીમાંથી તો એને જીતવો. પ્રજા આ માનતી હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. આ સાથે જ ડોક્ટર પાર્થ અત્યારે અપડેટ 145 પર પહોંચ્યો છે આંકડો. જી હા, 150 પર ગમે તે સમય પહોંચી શકે છે આંકડો. એટલે ભારતીય જનતા પાર્ટી પોતાના જ તમામ રેકોર્ડ તોડવાની તૈયારી સાથે અને તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. આ જ મંચ પરથી લગાતાર રાત્રે 9 વાગ્યા સુધી આ સ્ટેજનો ઉપયોગ કરીશું. સાથે અમારી સાથે મહેમાનોમાં પણ તમામ લોકો જોડાયેલા છે, પરંતુ તે પહેલા રોકાઈ એક નાનકડા બ્રેક માટે. મતગણતરી SNDT હાઈસ્કૂલમાં કરવામાં આવશે. મતગણતરીને લઈને જે